કમ્યુનિકેશન ઇઝ ધ કી ટુ હેલ્ધી રિલેશનશિપ. ફર્સ્ટ છે સેફ અટેચમેન્ટ, બીજા નંબરનું જે છે એ છે એન્શિયસ અટેચમેન્ટ, ત્રીજું જે છે એ છે અવોઇડન્ટ અટેચમેન્ટ અને ચોથું જે છે એ છે ડિસઓર્ગેનાઇઝડ અટેચમેન્ટ. રિલેશનશિપમાં પણ હેલ્ધી બાઉન્ડ્રીઝ હોવી જોઈએ અને કોઈ એક વ્યક્તિ ઇમોશનલી બીજાની ઈચ્છા પૂરી કરવા માટે આખું ખલાસ થઈ જાય એવું ના. અપ્રિસિએશન એ વધારે વેલ્યુએબલ છે રાધર ધેન એક્સપેક્ટેશન. કોઈ બી સંજોગોમાં કોઈ બી સિચ્યુએશનમાં તમારી ફર્સ્ટ ચોઇસ તમારું પાર્ટનર હોવું જોઈએ. કેમેસ્ટ્રી ટર્ન ઇન્ટુ રિસ્પોન્સિબિલિટી. સોશિયલ મીડિયામાં બીજાની લાઈફસ્ટાઈલ જોઈને જે કમ્પેરિઝન થાય, ધેટ ઇઝ ધ બિગેસ્ટ કિલર ઓફ રિલેશનશિપ. નમસ્કાર, ધ રિયલ સ્ટોરી પોડકાસ્ટમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. આપણા વચ્ચે એક એવા ગેસ્ટ છે જેમની જોડે આપણે પહેલા એક ચર્ચા કરી ચૂક્યા છીએ જે એન્ઝાયટી અને ડિપ્રેશન રિલેટેડ હતી. વેલકમ મેડમ, ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. મેડમ, આપણા દર્શક મિત્રોને જણાવશો કે આપણે આજે કયા ટોપિક પર ચર્ચા કરવાના છીએ? નમસ્કાર, મારું નામ ડોક્ટર જિજ્ઞા ઝાલા છે. ડોક્ટર ધ્રુમિલ એન્ડ રિયલ સ્ટોરીઝ, થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. જેમ મેં તમને જણાવ્યું, હું છેલ્લા 12 વર્ષથી કોલેજમાં જોબ કરું છું. તો જે કોલેજિયન સ્ટુડન્ટ્સ છે, એ જે એજ ગ્રુપ છે, એ લોકો સાથે હું સતત 12-15 વર્ષથી સંપર્કમાં છું. તો એ લોકો મને જે બહુ કોમન ક્વેશ્ચન પૂછે છે એ લોકોના કોલેજ યરમાં, એ ટોપિક વિશે આજે આપણે વાત કરવાના છીએ. મેડમ, તમે કીધું કે તમે કોલેજમાં સ્ટુડન્ટોના સંપર્કમાં છો, તો એમાંથી સ્ટુડન્ટોનો કયો એવું કોમન ક્વેશ્ચન જે તમને લાગ્યું આ વાત પર આપણે ચર્ચા કરવી જોઈએ? જે મોસ્ટ કોમન ક્વેશ્ચન છે એ છે અબાઉટ રિલેશનશિપ્સ. મોટા ભાગનાનો એ જ ક્વેશ્ચન હોય છે કે વાય લવ ફીલ્સ સો હાર્ડ. મતલબ રિલેશનશિપમાં જવું કે પ્રેમમાં પડવું અથવા કોઈને ગમાડવું એ આટલું બધું અઘરું કેમ છે? એ મેથડ સિમ્પલ કેમ નથી? બરાબર છે. મેડમ, તમે વાત કરી કે વાય લવ ફીલ્સ સો હાર્ડ ઇન નાઉડેઝ, તો એ વસ્તુ રિયલ લાઈફમાં શું છે? લવ ઇઝ બ્યુટીફુલ, ઓકે, બટ ઇટ્સ ઓલ્સો મેસી એન્ડ વેરી કન્ફ્યુઝિંગ. આપણે બધા હ્યુમન બીઈંગ છે, આપણે બધા મનુષ્ય છે, બરાબર? તો આપણી એક બેઝિક ડિઝાયર હોય કે કોઈ મને જુએ, હું જેવું છું એવી મને જુએ, હું કોઈની ફર્સ્ટ ચોઇસ બનું, હું કોઈની ફર્સ્ટ પ્રાયોરિટી બનું, બરાબર? લોકો મને ઇમ્પોર્ટન્સ આપે, એ એક બેઝિક મનુષ્યનો સ્વભાવ છે કે આ વસ્તુ મને ગમે છે. એકચ્યુઅલી લાગણી કે પ્રેમ એ હાર્ડ કે ઇઝી નથી હોતો, પણ ઘણી વખત આપણે વ્યક્તિ ખોટું પસંદ કરી લઈએ છીએ એ લાગણી માટે, અથવા તો વ્યક્તિ સાચું હોય પણ એ સમય ખોટો હોય છે. તો એવી સિચ્યુએશનમાં લવ ફીલ્સ હાર્ડ. મેં એવું જોયું છે કે જે વ્યક્તિ લવમાં પડતો હોય છે તો એના માટે એ સમય આમ બહુ મેજિકલ હોય છે કે એ સમય ઊંડાણપૂર્વક એમાં ઉતરી જાય છે. તો તેના વિશે શું કહેશો? એવા સમયમાં છીએ કે when we talk less but we text more and we feel very less than ever. બરાબર છે? કોઈ પણ રિલેશનશિપનો જ્યારે શરૂઆતનો સમય હોય એ સૂર્યોદય જેવો હોય કે કલાકો સુધી એકબીજા સાથે વાતો થતી હોય, પેટ દુખવા માંડે ત્યાં સુધી તમે હસતા હોય, મેમરીઝ બનાવતા હોય, સાથે બેસીને ભવિષ્યના સપના બનાવતા હોય, અને એ પણ આજ કે કાલના નહીં, વર્ષો પછીના ભવિષ્યના, કે આપણે આ સિટીમાં રહીશું, આપણે આવું ઘર બનાવીશું, આપણું ફ્યુચર આવું હશે, આપણે અહીંયા ફરવા જઈશું. તો એ જે સ્ટાર્ટિંગનો જે સમય છે રિલેશનશિપનો, એ કેવો છે કે પેટમાં પતંગિયા બોલતા હોય, એક એક્સાઇટમેન્ટ હોય, એક પેશન હોય, સામેવાળા વ્યક્તિની દરેક ચોઇસીસ મને મંજૂર છે, સામેવાળા વ્યક્તિને જે પસંદ છે હું એ પ્રમાણે રહીશ, હું એ પ્રમાણે કરીશ, કેમ કે એ વ્યક્તિનું અપ્રુવલ, એ ખુશી, એ જે મેજિક છે એ મને જોઈતી હોય છે. એટલે સ્ટાર્ટિંગનો ફેઝ ઓબ્વિયસલી બહુ જ સારો જવાનો, કેમ કે એમાં હજી શરૂઆતમાં કનેક્શન બને છે. જ્યારે વ્યક્તિ પ્રેમમાં પડે ત્યારે એક સપનાની દુનિયા બનાવતો હોય છે, બરાબર? પણ કોઈક એક સમય એવો છે જ્યારે સપનાની દુનિયામાંથી બહાર આવતો હોય, એટલે કે બ્રેકઅપ થતું હોય કે કોઈક હાર્ટ બ્રેક થતું હોય, તો એ સમયે શું થતું હોય છે? પ્રેમ રાતોરાત ગાયબ નથી થતો, બરાબર? એક બહુ જ સટલ સાઇન્સ હોય છે કે જે આપણે જોઈ નથી શકતા. જેમ કે તમે મેસેજ કરો છો પણ સામે એનો રિપ્લાય આવવામાં વાર લાગે છે, બરાબર? અથવા તો તમે જે પહેલા રેગ્યુલર મળતા હતા એ થોડું ઓછું થઈ જાય છે, બરાબર? ત્રીજી વસ્તુ એ છે, એક સમય એવું આવે કે તમે સાથે છો
એક જ બેડ પર સૂતા છો અથવા એક જ જગ્યાએ સાથે બેઠા છો, છતાં પણ તમે સાથે નથી. અંદરથી વ્યક્તિ એકલતા અનુભવી રહ્યું હોય, જાણે પરાણે હસતા હોય એવું લાગે. અથવા તો સપોઝ કે એ થ્રી મેજિકલ વર્ડ્સ બોલશે, આઈ લવ યુ, તો બી એક ફોર્માલિટી થઈ ગઈ હોય અને પરાણે બોલતા હોય એવું લાગે. તો આ બધી બહુ નાની નાની સાઇન્સ છે કે જે ડીપ ડાઉન આપણને ખબર હોય કે સામેવાળા વ્યક્તિનો સાથ અને હાથ બંને છૂટી રહ્યા છે, પણ આપણું મન એ સ્વીકારતું નથી. આપણે શું વિચારે કે ઓકે, આ એક ફેઝ છે, ધીમે ધીમે જતો રહેશે. પણ ડીપ ડાઉન વી નો કે આ રિલેશનશિપમાંથી વી આર લૂઝિંગ. જ્યારે આ બે વ્યક્તિ વચ્ચે જ્યારે અંતર વધી જાય ત્યારે વિચાર આવતા હોય છે કે મારા જોડે જ કેમ આવું થઈ, મારી શું ભૂલ થઈ. તો તેના વિશે શું કહેવા માંગશો? વાત સાચી છે તમારી કે જ્યારે રિલેશનશિપમાં અંતર આવે અથવા જ્યારે અંદરથી મને ખબર હોય કે આ સાથ છૂટી રહ્યો છે, તો બહુ બધા વિચાર આવે કે કેમ આવું થયું, મારી સાથે કેમ આવું થયું, મારાથી ક્યાં ભૂલ થઈ, અથવા મેં વધારે પડતો પ્રેમ કરી દીધો કે સામેવાળું વ્યક્તિ ગુંગળાઈ ગયું અને હવે મારાથી દૂર જઈ રહ્યું છે, મારો આમાં ક્યાં વાંક હતો, અથવા હજી પણ આ રિલેશનશિપને બચાવવા માટે હું શું કરી શકું. જ્યારે કોઈ પણ રિલેશનશિપ તૂટે ત્યારે આપણે કોઈ પણ એક વ્યક્તિને એના માટે જવાબદાર નથી ઠરાવી શકતા કે ભાઈ તમારી જ ભૂલ છે. તો રિલેશનશિપ તૂટે છે કેમ, એના માટે આપણે સાયકોલોજીમાં જઈએ તો સાયકોલોજીમાં 4 પ્રકારના અટેચમેન્ટ હોય છે. ફર્સ્ટ છે સેફ અટેચમેન્ટ, મતલબ એ વ્યક્તિ હેલ્ધી છે ઇમોશનલી અને કોઈ પણ રિલેશનમાં જતી વખતે એ સેફ ફીલ કરે છે કે ઓકે, આઈ એમ રેડી, આઈ એમ સેફ ઇન ધીસ રિલેશનશિપ. તો જનરલી એવા લોકોને રિલેશનશિપમાં બહુ વાંધો આવતો નથી. બીજા નંબરનું જે છે એ છે એન્શિયસ અટેચમેન્ટ. તો જે એન્શિયસ છે મતલબ મને કોન્સ્ટન્ટ એન્ઝાઇટી રહે છે કઈ વાતની, કે આ વ્યક્તિ મને છોડીને જતું તો નહીં રહે ને. તો એ વ્યક્તિ કન્ટિન્યુઅસ સામેવાળા પાસેથી અશ્યોરન્સ માગશે, તું મને પ્રેમ તો કરે છે ને, હું તને ગમું છું ને, આ ડ્રેસ તને ગમ્યો, તને જે ગમશે એ જ હું કરીશ. કેમ કે મને અંદર બીક છે કે તમે મને છોડીને જતા રહેશો. તો એક એન્ઝાઇટી રહે છે, એને કહેવાય એન્શિયસ અટેચમેન્ટ. ત્રીજું જે છે એ છે અવોઇડન્ટ અટેચમેન્ટ. એટલે એમાં એવું છે કે મને અટેચમેન્ટથી અથવા કોઈ મારી સાથે લાગણીથી જોડાશે એ વાતની મને બીક લાગે છે. એટલે જો કોઈ લાગણીશીલ વ્યક્તિ મારી નજીક આવશે અથવા કોઈ સારું વ્યક્તિ મારી નજીક આવશે તો મને બીક લાગશે. કેમ કે મને લાગણીથી બીક લાગે છે, તો હું પહેલેથી જ એને ઇગ્નોર કરવાનું શરૂ કરી દઈશ. હું રિલેશનશિપમાં ડીપ જઈશ જ નહીં કે મારે લાગણીવાળા રિલેશનમાં જવું પડે. અને ચોથું જે છે એ છે ડિસઓર્ગેનાઇઝડ અટેચમેન્ટ. એમાં એક જ વ્યક્તિને લાગણી પણ જોઈતી હોય પણ મને અટેચમેન્ટથી બીક પણ લાગતી હોય. તો અમુક સમયે મને એવું હોય કે ના, મને લાગણી જોઈએ છે, મને તારું અટેન્શન જોઈએ છે, મને તારું અટેચમેન્ટ જોઈએ છે, પણ એ અટેચમેન્ટ મને મળશે તો ત્યારે મને બીક લાગશે કે ના, મને આટલા ક્લોઝ રિલેશનશિપ નથી જોઈતા. તો એ વખતે એને કોઈ વ્યક્તિ મળ્યું કે જે એને લાગણી આપે છે તો એનાથી દૂર ભાગી જશે. તો આ 4 પ્રકારના જે અટેચમેન્ટ છે એના પર ડિપેન્ડ કરે છે કે વ્યક્તિ જે રિલેશનશિપમાં જશે એ સક્સેસફુલ જશે કે નહીં. કેમ કે જો હું સેફ છું તો કોઈ પણ રિલેશનશિપમાં હું સક્સેસફુલ જવાના મારા ચાન્સીસ વધારે છે. પણ જો મને સતત બીક લાગ્યા કરે કે આ મને છોડીને જતો રહ્યો તો એ અનહેલ્ધી વસ્તુ થઈ ગઈ. એ એના રિલેશનશિપમાં એને નડશે કે સામેવાળું કંટાળી જશે કે આને કેટલું અશ્યોરન્સ જોઈએ છે. રોજ જ મારે એવું કહેવાનું કે હા, હું અહીંયા છું, હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. બરાબર. જે અવોઇડન્ટ છે એના તરફ લાગણીવાળું વ્યક્તિ દોડીને આવશે તો પહેલેથી જ એના ઘરના દરવાજા બંધ કરી દેશે. ના ભાઈ ના, તને તારી મારા ઘરમાં એન્ટ્રી નથી. એને જ બીક લાગે છે એટલે રિલેશનશિપમાં જવાનું જ નથી. અને જે ડિસઓર્ગેનાઇઝ છે એ કાયમ કન્ફ્યુઝ જ રહેવા. આજે મને અટેચમેન્ટ જોઈએ છે પણ કાલે મને નથી જોઈતું. આજે મને રિલેશનશિપ જોઈએ છે પણ કાલે મને નથી જોઈતું. તો એ પોતે જ કન્ફ્યુઝનમાં છે, તો એ વ્યક્તિ હેલ્ધી રિલેશનશિપમાં જઈ જ ના શકે. તો સેફ અટેચમેન્ટ સિવાયના જે બાકીના 3 પર્સન છે એ લોકો હંમેશા લોલકની જેમ રિલેશનશિપમાં ફસાયા જ કરશે. કેમ કે એ લોકોને લાઈફમાં શું જોઈએ છે અને એની સામે શું મળે છે એનો અશ્યોરન્સ નથી. એટલા માટે એ લોકોનો રિલેશનશિપ સક્સેસફુલ જશે કે નહીં જાય એ બહુ મોટો પ્રશ્ન છે.
એ એમને કેવું પાર્ટનર મળે છે એના પર ડિપેન્ડ કરે છે. મેડમ તમે વાત કરી અટેચમેન્ટની, પણ મારે એ જાણવું હતું કે હેલ્ધી રિલેશનશિપ માટે શું કરી શકાય? હેલ્ધી રિલેશનશિપ માટે અમુક પોઈન્ટ્સ છે જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ. સૌથી મેઇન વસ્તુ છે, બીજા કોઈને જાણતા પહેલા સૌથી પહેલા મારે મારી જાતને જાણવાની જરૂર છે. હું હેલ્ધી છું, હું સેફ રિલેશનમાં જવા માંગુ છું. જો હું પોતે જ એન્શિયસ અટેચમેન્ટ વાળી હોય, હું પોતે જ અવોઇડન્ટ વાળી હોય, અથવા હું પોતે જ ડિસઓર્ગેનાઇઝડ છું, તો હું હેલ્ધી રિલેશનશિપમાં ન જઈ શકું. એના માટે પહેલા મારી જાત સાથે સેફ ફીલ કરવું જરૂરી છે. મને ખબર હશે કે હું એન્શિયસ છું, તો મને ખ્યાલ હશે કે મારે સામેવાળા પાસેથી કન્ટિન્યુઅસ રીઅશ્યોરન્સ જોઈએ છે. તો બીજા વ્યક્તિને ઓળખતા જાણતા પહેલા મારે મારી જાતને ઓળખવી અને જાણવી બહુ જરૂરી છે. બીજો જે પોઈન્ટ છે કે આપણે હંમેશા એવું જોતા હોઈએ છીએ અને ઇન્સ્ટાગ્રામ પર બી રીલમાં હોય છે કે કોમ્યુનિકેશન ઇઝ ધ કી ટુ હેલ્ધી રિલેશનશિપ. પણ કોમ્યુનિકેશન શાના માટે કરવું જોઈએ? જેથી તમે એકબીજાને સમજી શકો. જો એ કોમ્યુનિકેશન હું સાચી છું એ સાબિત કરવા માટે હોય તો એનો કોઈ ફાયદો નથી. તો એ વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે કોમ્યુનિકેશન એટલા માટે છે કે એકબીજાને સમજી શકીએ, નહીં કે આપણે એક જંગમાં છીએ અને ગમે તે ભોગે મારે એ જંગ જીતવાની છે, તો એનો કોઈ અર્થ નથી. સો સેકન્ડ પોઈન્ટ ઇઝ કોમ્યુનિકેશન બહુ જરૂરી છે. ત્રીજી વસ્તુ કે એક સિક્યોર અટેચમેન્ટ એ કોઈ પણ રિલેશનશિપનું ગોલ હોવું જોઈએ. સપોઝ કે મને એ વાતની બીક છે કે સામેવાળી વ્યક્તિ મને છોડી દેશે, તો એવી વ્યક્તિ જનરલી સામેવાળા વ્યક્તિ પાસેથી શું અપેક્ષા રાખશે કે ના, તું મને રોજ જ અશ્યોરન્સ આપ કે તું મને છોડીને નહીં જાય, તું સાબિત કર કે ગમે તે થાય તું મને છોડીને નહીં જાય, તું સાબિત કર કે હું સારી છું એટલે તું મને છોડીને નહીં જાય. તો જ્યારે તમે સામેવાળા પાસે જ બધી અપેક્ષા રાખો તો એ હેલ્ધી રિલેશનશિપ ના રહે. તો રિલેશનશિપમાં જતા પહેલા મારું એ ગોલ હોવું જોઈએ કે હું એક સેફ રિલેશનશિપમાં જવા માંગુ છું. આ થર્ડ પોઈન્ટ છે, રાઈટ? નેક્સ્ટ પોઈન્ટ એ છે કે રિલેશનશિપમાં પણ હેલ્ધી બાઉન્ડ્રીઝ હોવી જોઈએ. રિલેશનશિપ એટલો હેલ્ધી હોવો જોઈએ કે સપોઝ કે તમે મને એવું કહ્યું કે આજે ચાલ આપણે બહાર જઈએ, પણ હું થાકી ગઈ છું, તો મને એટલી સ્વતંત્રતા હોવી જોઈએ કે હું એવું કહી શકું કે આજે હું નહીં આવું. એ બીક રાખ્યા વગર કે તમને ખોટું લાગી જશે અથવા ખબર નહીં તમે કઈ રીતે રિએક્ટ કરશો. જનરલી રિલેશનશિપમાં કેવું થતું હોય કે મારી ઈચ્છા નથી પણ તને ખોટું લાગી ગયું તો, અથવા એ વ્યક્તિ ગુસ્સે થઈ ગઈ તો, પછી એ વ્યક્તિ ગુસ્સામાં ગમે રીતે રિએક્ટ કર્યું, મારી સાથે 2-3 દિવસ વાત ના કરી તો એ ડરના લીધે તમે જે કહો એ પ્રમાણે હું કર્યા કરું, ધેટ ઇઝ વેરી રોંગ. તો હેલ્ધી રિલેશનશિપમાં હેલ્ધી બાઉન્ડ્રીઝ બી જરૂરી છે, જેથી કરીને બંનેની પોતપોતાની જે ઇમોશનલ હેલ્થ છે એ જળવાઈ રહે અને કોઈ એક વ્યક્તિ ઇમોશનલી બીજાની ઈચ્છા પૂરી કરવા માટે આખું ખલાસ થઈ જાય એવું ના થાય. આ બી એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને આપણા ઇન્ડિયન કલ્ચરમાં ઇમોશનલ બાઉન્ડ્રીઝ કોઈને શીખવાડતા જ નથી. આપણે નાનપણથી એવું શીખ્યા હોય કે એ તો ભાઈ વડીલો છે, કીધું એટલે કરવું જ પડે, ભલે તમને ગમે કે ના ગમે. જે આપણી સોસાયટીની જે માન્યતાઓ ચાલે છે કે ભાઈ પતિએ કહી દીધું કે આવું નથી જ કરવાનું એટલે નહીં જ કરવાનું, કેમ? જેથી એ ગુસ્સે ના થઈ જાય અથવા એમનો ઈગો હર્ટ ના થઈ જાય. એટલે આ બધા એક નાના નાના એક્ઝામ્પલ છે કે જે આપણી સોસાયટીમાં હજી એટલા કોમન નથી, પણ હેલ્ધી રિલેશનશિપ માટે હેલ્ધી મેચ્યોર બાઉન્ડ્રીઝ બંને પક્ષ તરફ હોવી જરૂરી છે. નેક્સ્ટ પોઈન્ટ છે કે અપ્રિસિએશન એ વધારે વેલ્યુએબલ છે રાધર ધેન એક્સપેક્ટેશન. હું ફક્ત તમારી પાસેથી એક્સપેક્ટેશન જ રાખ્યા કરું પણ એના બદલામાં હું તમને અપ્રિશિએટ ના કરું તો એ રિલેશન લાંબા સમય સુધી હેલ્ધી રહે નહીં. ભલે તમે મારા માટે નાનું એવું કામ કરો છો પણ અપ્રિસિએશન મેક્સ મી ફીલ હેપી કે ઓકે, મેં તમારા માટે આટલું કર્યું, તમે એ વસ્તુની નોંધ લીધી. આપણા ઇન્ડિયન કલ્ચરમાં જેટલી બી ફિમેલ, ખાસ કરીને હાઉસવાઈફ છે, એ લોકોની બહુ જ કોમન એક કમ્પ્લેન હોય છે કે અમે અમારી આખી જિંદગી પતિને, ઘરને, બાળકોને સાચવવામાં આપી દઈએ છીએ પણ ક્યારેય પતિના મોઢામાંથી 2 સારા શબ્દ નીકળે
નહીં. અને હસબન્ડ લોકોનું કહેવું એવું હોય છે કે હા તો તું વાઈફ છે તો એ તારી ડ્યુટી છે, બરાબર. એ લોકોની એક્સપેક્ટેશન છે કે તો વાઈફ છે તો આટલું તો કરવું જ પડે ને, એમાં શું થઈ ગયું. તો સ્ત્રીઓને થાક ઘરને, કુટુંબને, ફેમિલીને સાચવવાનો નથી લાગતો, પણ એ લોકોની ખાલી એટલી નાનકડી ઈચ્છા હોય છે કે તમે અપ્રિશિએટ કરો કે વાહ હા, તે મારા બાળકોનો ખૂબ સારો ઉછેર કર્યો છે, તે મારા ઘરને બહુ જ સારી રીતે સાચવીને રાખ્યું છે, તું મારા મા બાપને, મારા સગા સંબંધીઓને બહુ જ સારી રીતે સાચવે છે. તો એ જે નાની નાની વાતમાં જે અપ્રિસિએશન છે એ રિલેશનશિપમાં બહુ જરૂરી છે અને એ રિલેશનશિપને હેલ્ધી બનાવે છે. નેક્સ્ટ પોઈન્ટ એ છે કે રિલેશનશિપમાં હસબન્ડ વાઈફ કે ગર્લ બોય બે વ્યક્તિ છે, તો એ બંને અલગ વ્યક્તિ છે, બંનેનું વ્યક્તિત્વ અલગ છે, બંનેના ઈચ્છાઓ, બંનેની શોખ, વસ્તુઓ, એ લોકો શું એન્જોય કરે છે એ બી અલગ અલગ હોવાની. તો હેલ્ધી રિલેશનશિપ એને કહેવાય જેમાં તમે તમારા પાર્ટનરને એટલી સ્પેસ આપો છો, જેમ કે મને ગરબાનો શોખ નથી પણ મારા પાર્ટનરને છે, તો હેલ્ધી રિલેશનશિપ કોને કહેવાય કે મેં એને એ સ્પેસ આપી કે એ એના શોખ એન્જોય કરે છે, હું મારા શોખ એન્જોય કરું છું. અનહેલ્ધી રિલેશનશિપમાં કેવું થાય, મને આ વસ્તુ પસંદ નથી એટલે તું પણ આ વસ્તુ નહીં કરે. તો મારી જે હોબીઝ છે, મારા જે થોટ્સ છે એ હું સામેવાળા વ્યક્તિ પર થોપું છું કે મને આ નથી ગમતું તો હું આ વસ્તુ નહીં કરું. એક સામાન્ય ઉદાહરણ આપું, ફિમેલમાં બહુ જ કોમન છે કે એ લોકોની ઈટિંગ હેબિટ એવી હોય, ધીમે ધીમે ડેવલપ થઈ જાય કે હસબન્ડને જે પસંદ છે અથવા બાળકોને જે પસંદ છે એ જ ઘરમાં બનશે. ઘણી ફિમેલ એવી હોય કે જેને લગ્નના 5-10 વર્ષ પછી ખાલી યાદ હોય કે મને છે ને ભીંડાનું શાક બહુ જ ભાવતું, પણ છેલ્લા 5 વર્ષથી મારા ઘરમાં બન્યું જ નથી. કેમ? હસબન્ડને ભાવતું નથી, બાળકોને ભાવતું નથી, તો પછી હું મારા માટે બનાવીને શું કરું. આ બહુ જ નાની નાની વાત છે, પણ જ્યારે નાની નાની વાત ભેગી થાય ત્યારે જે એનો ભાર લાગે એ બહુ જ વધી જાય. આ હું તમને ડે ટુ ડે લાઈફના ઉદાહરણ આપું છું, પણ ધ થિંગ ઇઝ કે રિલેશનશિપમાં બે અલગ વ્યક્તિ છે, બે અલગ વ્યક્તિત્વ છે, તો એ બંનેને એટલી સ્પેસ હોવી જોઈએ કે પોતપોતાના વ્યક્તિત્વ પ્રમાણે પોતાની ઈચ્છાઓ, પોતાના શોખ, એ બધી વસ્તુ એ લોકો પૂરા કરી શકે. ફોર્સ ના હોવું જોઈએ કે મને નથી ગમતું તો તું પણ આ વસ્તુ નહીં કરે. આ બહુ જ જરૂરી છે. સૌથી લાસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કીપ ચૂઝિંગ યોર પાર્ટનર ઓવર એવરીવન. કોઈ બી સંજોગોમાં, કોઈ બી સિચ્યુએશનમાં તમારી ફર્સ્ટ ચોઇસ તમારું પાર્ટનર હોવું જોઈએ. એ મોસ્ટ હેલ્ધી રિલેશનશિપની એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મેડમ, મને એક ક્વેશ્ચન એવો છે કે જે લોકો લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહેતા હોય છે અને બીજું એક સાથે રહેતા હોય છે, પણ જે સાથે રહેતા હોય છે તેમાં ઝઘડા વધારે થાય છે. એમાં એવું છે કે જ્યારે તમે લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં છો તો તમારે ફક્ત ફોનમાં થોડી વાર વાત કરીને કે થોડા કલાક વાત કરીને પોતપોતાના ઘરમાં રહેવાનું છે, બરાબર. જ્યારે તમે સાથે રહો છો 24 કલાક, ત્યારે તમારી જે પર્સનલ સ્પેસ છે, જે લોંગ ડિસ્ટન્સમાં છે, એ સાથે જ્યારે તમે રહો ત્યારે નથી રહેતી. એટલે શું થાય, જે કેમિસ્ટ્રી જે છે એ ચેન્જ થઈ જાય રિસ્પોન્સિબિલિટીમાં, બરાબર. લોંગ ડિસ્ટન્સમાં ફોન કરીને જ્યારે એવું પૂછવામાં આવે કે તે જમ્યું કે નહીં, આ વસ્તુ કરી કે નહીં, જ્યારે તમે સાથે રહેતા હોય, બરાબર, ત્યારે એ ક્વેશ્ચન ચેન્જ થઈ જાય. શેમાં? કે રિસ્પોન્સિબિલિટીઝ આવશે કે ભાઈ આજે ઘરની સાફ સફાઈ કોણ કરશે, બરાબર, આ જે લાઇટ બિલ ભરવાનું હતું એ ભરાયું કે નહીં, રાઈટ, આજે મારે ઓફિસ વહેલું જવાનું છે તો સમહાઉ તું ઘર મેનેજ કરી લેજે, બરાબર. તો લોંગ ડિસ્ટન્સમાં તમે જે ફોનમાં ખાલી પૂછી લો છો, જ્યારે તમે સાથે રહો છો ત્યારે તમારે એકચ્યુઅલમાં એ વસ્તુ કરવાની હોય છે. સો કેમિસ્ટ્રી ટર્ન ઇન્ટુ રિસ્પોન્સિબિલિટી. જ્યારે તમે લોંગ ડિસ્ટન્સમાં છો તો તમે થોડા ટાઈમે 2 કલાક કે 3 કલાક કે 1 દિવસ કે વીકેન્ડ માટે તમે ખાલી મળો છો અને પાછા પોતપોતાની જગ્યાએ જતા રહો છો. તો સપોઝ કે મારે 2 કલાક કે 1 દિવસ માટે જ મારે રહેવાનું છે, તો હું એવી રીતે રહીશ કે જેવું સામેવાળા વ્યક્તિને પસંદ છે, બરાબર. કેમ કે મારે એ જે
રૂપ જે છે, મારું એ જે ફોર્મ આવવું જોઈએ એ 2 કલાક માટે છે. તો 2 કલાક માટે હું શું વિચારીશ કે હવે એને આ વસ્તુ પસંદ છે તો 2 કલાક એવું કરી લઈશ. બરાબર. હવે એને આ વસ્તુ પસંદ છે, મારે ક્યાં કાયમ કરવું છે, 2 કલાક હું ચલાવી લઈશ, અથવા એક દિવસ માટે જ એડજસ્ટ કરવાનું છે ને હું કરી લઈશ. પણ જ્યારે સાથે રહેવા જાય કોઈ પણ વ્યક્તિ 24 કલાક સામેવાળાની ચોઈસ મુજબ એડજસ્ટ કરી શકે નહીં. બરાબર. તમે જ્યારે સાથે રહો ત્યારે મૂડ સ્વિંગ્સ છે, એકબીજાની જે ડેઈલી હેબિટ્સ છે, એકબીજાની જે લાઈફસ્ટાઈલ છે, બરાબર, એકબીજાની જે પર્સનલ સ્પેસ છે કે જે ઇન્ટિમેટ હેબિટ્સ છે એ બધી રિવીલ થાય. જે ડિસ્ટન્સમાં તમે રહેતા હોય તો ત્યારે થતી નથી. અને 2 વ્યક્તિઓની ઓબ્વિયસલી એ લોકોના મૂડ અલગ રીતે ઓપરેટ કરવાના, એ લોકોની ઈટિંગ હેબિટ્સથી માંડીને સ્લીપિંગ હેબિટ્સથી માંડીને બધું જ અલગ હોય. તો એટલા માટે તમે જ્યારે સાથે રહો છો ત્યારે સામેવાળા વ્યક્તિનું એ વર્ઝન તમને દેખાય છે જે લોંગ ડિસ્ટન્સમાં દેખાતું નથી. એટલે એવું નથી કે સાથે રહો ત્યારે એ વ્યક્તિનું કંઈક આખું નવું જ બની જાય છે. એ વ્યક્તિનું એ વર્ઝન છે જ, પણ કેમ કે તમે એને 2 જ કલાક મળો છો અથવા ખાલી વીકેન્ડ માટે મળો છો એટલે એ એના સ્વરૂપની તમને ખ્યાલ જ નથી. આપણે ઘણા તમે એવા એક્ઝામ્પલ જોયા હશે કે જે લોકો 6-6, 8-8 વર્ષના રિલેશનશિપમાં હોય, પ્રેમમાં હોય, મેરેજ કરે અને 2 વર્ષમાં ડિવોર્સ થઈ જાય. તો આપણને એવો પ્રશ્ન થાય કે લોકો 8 વર્ષથી રિલેશનશિપમાં હતા તો એ લોકો એકબીજાને ઓળખતા નહીં હોય, એકબીજાને જાણી નહીં શક્યા હોય. બટ ધ ટ્રુથ ઇઝ કે તમે કોઈ પણ વ્યક્તિને ત્યારે જ જાણી શકો જ્યારે તમે એની સાથે 24 કલાક રહો. એન્ડ ધેટ ઇઝ ધ રીઝન કે તમે જ્યારે સાથે રહો છો ત્યારે લોંગ ડિસ્ટન્સ કરતા ઇશ્યુ થોડા તમારે વધારે થાય છે. મેં એક વસ્તુ એ જોઈ કે આજે જે સોશિયલ મીડિયા છે તે સોશિયલ મીડિયાના કારણે આજે ઘણી બધી લવ સ્ટોરી એવી છે કે જે સક્સેસ બી ગઈ છે, અને મેં એ બીજી એક બાજુ એવી બી જોઈ છે કે સોશિયલ મીડિયાના કારણે અમુક લવ સ્ટોરી જે છે એ તૂટી પણ ગઈ છે. તો એના વિશે શું કહેવા માંગશો? સોશિયલ મીડિયા એટલે માહિતીનો ભંડાર. બરાબર છે. તમારે જે વિષય પર જે માહિતી જોઈતી હોય એ તમને સોશિયલ મીડિયાથી મળે. હવે સોશિયલ મીડિયા પર લોકો પોતાની લવ લાઈફ નું મૂકતા હોય છે. તો એક સોશિયલ મીડિયા જે છે એના પ્રોઝ બી છે અને કોન્સ બી છે. પહેલા આપણે ફાયદા પર જઈએ. જેમ તમે કહ્યું કે સોશિયલ મીડિયાને લીધે ઘણા લોકોની લવ સ્ટોરી સક્સેસફુલ બી ગઈ છે. પહેલું કારણ એ છે કે હું સોશિયલ મીડિયા ઉપર સપોઝ કે મેં કોઈની લાઈફસ્ટાઈલ જોઈ અથવા કોઈની લવ લાઈફ જોઈ તો મને એવું થશે કે આની જે લાઈફસ્ટાઈલ છે એ મને જોઈએ છે. તો એનાથી શું થાય કે મારા માઇન્ડમાં એક ક્લિયર પિક્ચર છે કે મને એવું વ્યક્તિ જોઈએ છે કે જેનું આટલું અર્નિંગ હોય, જે આટલી ટ્રીપ પર લઈ જતું હોય, અથવા જેનું આવું ઘર હોય, અથવા એવું વ્યક્તિ હોવું જોઈએ કે જેનું ફાર્મ હાઉસ હશે, મને સિમ્પલ લાઈફ જોઈએ છે. મતલબ પર્સનના માઇન્ડમાં એક ક્લિયર પિક્ચર થાય છે બિફોર એકચ્યુઅલી ડેટિંગ સમવન કે મને મારી લવ લાઈફમાંથી શું જોઈએ છે. એનો સૌથી મોટો ફાયદો છે કે તમે બીજાની લાઈફ જોઈને સિલેક્ટ કરી શકો કે મને મારી લાઈફમાં આટલી આટલી વસ્તુઓ જોઈએ છે. સેકન્ડ થિંગ કે હવે સોશિયલ મીડિયા પર બી સાયકોલોજી, રિલેશનશિપ, રેડ ફ્લેગ, ગ્રીન ફ્લેગ એ બધું શું છે એના બી તમને બહુ જ બધા કન્ટેન્ટ મળે છે. તો એના પરથી તમે નોલેજ લઈ શકો કે સપોઝ કે કોઈ વ્યક્તિમાં આટલા લક્ષણો છે તો મતલબ કે રેડ ફ્લેગ છે, તો એવા વ્યક્તિને લાઈફમાં આવવા દેવો કે નહીં આવવા દેવો એ વ્યક્તિ ચૂઝ કરી શકે. ગ્રીન ફ્લેગ તો એ વ્યક્તિમાં આટલા ગુણ છે તો એ વ્યક્તિ સારી છે, તો એ વ્યક્તિને હું મારી લાઈફમાં એન્ટ્રી આપી શકું. તો આ જે છે એ સોશિયલ મીડિયા પર જે કન્ટેન્ટ છે એના પરથી એટલીસ્ટ વ્યક્તિને બેઝિક ખ્યાલ આવે છે કે ઓકે રિલેશનશિપમાં મને આ વસ્તુ જોઈએ છે, જે વ્યક્તિ મને જોઈએ છે એમાં આટલા ગુણ હોવા જોઈએ અથવા તો આટલી વસ્તુઓ ના હોવી જોઈએ. આ થયો ફાયદો. બીજો ફાયદો એ છે કે સોશિયલ મીડિયાને લીધે ભૌગોલિક રીતે ભલે દૂર રહેતા હોય પણ વ્યક્તિઓ એકબીજાને કનેક્ટ કરી શકે છે. એમાં એ લોકોને ભૌગોલિક સ્થિતિ નડતી નથી. સામે એનો એટલો જ ગેરફાયદો બી છે. ફર્સ્ટ, સોશિયલ મીડિયામાં બીજાની લાઈફસ્ટાઈલ જોઈને જે કમ્પેરિઝન થાય ધેટ ઇઝ ધ બિગેસ્ટ કિલર ઓફ રિલેશનશિપ. આનો બોયફ્રેન્ડે એને ગિફ્ટમાં iPhone 17 આપ્યો, તે મને કેમ ના આપ્યો, બરાબર?
કે આનો હસબન્ડ છે મહિને આટલું કમાય છે, એને દર વર્ષે ફોરેન ટ્રીપ પર લઈ જાય છે, તું કેમ એ વસ્તુ નથી કરતો? કોલેજમાં મારી ફ્રેન્ડ હતી, એ અત્યારે આ જગ્યાએ પહોંચી ગઈ, હું હજી બી અહીંયા જ છું. તો એ જે કમ્પેરિઝન જે સોશિયલ મીડિયામાંથી જે જોઈને થાય છે, એ બિગેસ્ટ કિલર છે રિલેશનશિપ. બીજી વસ્તુ એ છે, પહેલા બી ઝઘડા થતા હતા, પણ તમારો ઝઘડો થયો તો રાત્રે 2 વાગે સોશિયલ મીડિયા પર બીજું કોઈ તમારી માટે અવેલેબલ નહોતું રહેતું હાય હેલો કહેવા માટે. હવે શું થઈ ગયું છે કે 2 વ્યક્તિનો ઝઘડો થયો, બંનેને એકબીજા સાથે અબોલા થયા, પણ એ લોકો જેવું ઇન્સ્ટાગ્રામ ચેક કરશે તો સામે 10 વ્યક્તિ હાજર હશે એની સાથે રાત્રે 2 વાગે વાત કરવા માટે. બીજો જે સોશિયલ મીડિયાનો ગેરફાયદો જે છે એ છે કે સોશિયલ મીડિયા પર જેને બતાવે છે પ્રેમ કે લાગણી, કે એમાં બહુ જ પેશન હોય, પોઝેસિવનેસ હોય, રાઈટ, પતંગિયા ઉડતા હોય એ ટાઈપનું, જ્યારે એ એકચ્યુઅલી ફેન્ટસી વર્લ્ડ છે. જે હિન્દી મૂવીઝમાં આપણે બતાવે કે પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો, પાછળ બેકગ્રાઉન્ડમાં વાયોલિન વાગતા હોય, રાઈટ, એ ફેન્ટસી વર્લ્ડ છે. રિયલ લાઈફમાં પ્રેમ એ બહુ જ કામ હોય, પ્રેમ બહુ શાંત હોય. પ્રેમ કોને કહેવાય? કે જે તમને સેફ ફીલ કરાવે, બરાબર? પ્રેમ કોને કહેવાય? કે જે તમારી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખે. તમે આજે નથી જમ્યું, બરાબર, અથવા તમે મુસાફરી કરી રહ્યા છો પણ તમને મોશન સિકનેસ છે, તો તમારા માટે પહેલેથી મેડિસિન લઈને રાખવી, બરાબર. સપોઝ કે તમે સ્ટેજ પર બોલવા જઈ રહ્યા છો તો તમને એ અશ્યોરન્સ આપવું કે તારાથી થઈ જશે, બરાબર. જ્યારે કોઈ વ્યક્તિને એવી બીક લાગતી હોય કે હું એકલી થઈ જઈશ તો મારાથી નહીં થાય, તો એને હાથ પકડીને એવું કહેવું કે ગમે તે થાય, હું ઊભો છું ને તારી સાથે, તું કેમ ચિંતા કરીશ? આ બધા બહુ જ નાના નાના જેસ્ચર છે, પણ આ જેસ્ચર તમને સેફ ફીલ કરાવે છે, આ જેસ્ચર તમને મેન્ટલ પીસ આપે છે, આ જેસ્ચર તમને કામ ફીલ કરાવે છે. ધેટ ઇઝ એકચ્યુઅલ લવ. વોટ ઇઝ હેપનિંગ ઇઝ સોશિયલ મીડિયાને લીધે મોટા ભાગની જે જનરેશન છે એ ફેન્ટસી વર્લ્ડમાં જ જીવે છે, પણ રિયલ લાઈફમાં જ્યારે એ લોકો આવે તો એમનો સપનાનો મહેલ એકદમ જ તૂટી જાય છે. તો સોશિયલ મીડિયા એક આ બહુ જ મોટું રીઝન છે ને, કેમ કે દિવસના 24 કલાકમાંથી તમે જાગતા હોય એનો અડધો ટાઈમ તમે રીલ જ સ્ક્રોલ કરો છો. તો રિયલ વર્લ્ડ, રિયલ લવ સાથેનો તમારો ટચ છૂટતો જાય છે. ફેન્ટસી વર્લ્ડ, પોઝેસિવનેસ, પેશન, પાવર, મની, મટીરિયલિસ્ટિક વસ્તુ, એનું સમાનાર્થી બનતું જાય છે લવ, એનું સમાનાર્થી બનતું જાય છે સંબંધ અથવા રિલેશનશિપ. તો સોશિયલ મીડિયા ઇઝ ડેફિનેટલી અ હ્યુજ થિંગ કે જેણે રિલેશનશિપને બહુ મોટા પાયે અફેક્ટ કરી છે. મેડમ, આ વાત થઈ સોશિયલ મીડિયાની, પણ બીજું એ કે કોઈ વ્યક્તિને ખબર છે કે હું હર્ટ થઈ રહ્યો છું, કે મારા જોડે કંઈક ખરાબ થઈ રહ્યું છે, તો તેના માટે શું કરવું જોઈએ? જેમ મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે લવ ઇઝ અ વેરી બ્યુટીફુલ ફિલિંગ, બટ ઇટ્સ મેસી એન્ડ કન્ફ્યુઝિંગ, રાઈટ? તો પ્રેમ કરો, ખૂબ ઊંડાણથી કરો. સપોઝ કે તમારું રિલેશનશિપ અધૂરું રહ્યું અથવા તમારો પ્રેમ અધૂરો રહ્યો, એનો મતલબ એવો નથી કે તમે તમારી લાઈફમાં ફેલ થયા અથવા અટકી ગયા. એ તમારી લાઈફની જે બુક છે, જે પુસ્તક છે, એનું ફક્ત એક ચેપ્ટર છે. બાકીનું હજી આખું પુસ્તક તમારે લખવાનું બાકી છે. ઇંગ્લિશમાં એક ક્વોટ છે, someone will drawn into your heart but other will make house there. મતલબ કોઈ વ્યક્તિ એવી હશે કે જે તમારી લાગણીના ઊંડાણમાં ડૂબી જશે, એને બીક લાગશે કે ના ના આટલું તો મારાથી નહીં થાય, પણ તમારું એ જ હૃદય બીજા કોઈ વ્યક્તિ માટે એનું ઘર બની જશે. એટલે ફોલ્ટ તમારામાં નથી. જો સામેવાળા વ્યક્તિમાં એ પ્રેમ રિસીવ કરવાની કેપેસિટી ના હોય તો તમારો રિલેશનશિપ એમાં સક્સેસફુલ ના જાય. જે વ્યક્તિ એક બીજા માટે યોગ્ય પર્સન નથી, એ જ વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિ માટે એક પરફેક્ટ પાર્ટનર પણ હોઈ શકે. અને ઇરરિસ્પેક્ટિવ ઓફ સક્સેસ ઓફ રિલેશનશિપ,
એક વાત હું કહેવા માંગીશ, લવ ધેટ કોસ્ટ યોર પીસ ઇઝ નોટ લવ. એવો પ્રેમ કે એવી લાગણી જે તમારી સુખ શાંતિ છીનવી લે છે એ પ્રેમ નથી. અને કેમ કે તમારું હાર્ટ બ્રેક થયું છે અથવા રિલેશનશિપમાં ફૂલફિલમેન્ટ નથી આવી, યુ આર નોટ બોર્ન ટુ બી સમવન્સ ઓપ્શન, રાઈટ? યુ આર બોર્ન ટુ બી ચૂઝન. એટલે કોઈનું ઓપ્શન બનવા માટે તમે નથી, તમે કોઈની ચોઈસ હોવા જોઈએ, ઓપ્શન નહીં. એ હંમેશા યાદ રાખજો. મેડમ આ વાત થઈ કે જે લોકોને હર્ટ થયું છે તેમણે શું કરવું જોઈએ, પણ હવે આપણે કોલેજ સ્ટુડન્ટની વાત કરતા હતા, તેમાં ઘણા બધા સ્ટુડન્ટો એવા છે કે જેમને હાર્ટ બ્રેક થઈ ગયા છે, પણ એ લોકો પાછા એ વિચારતા હોય છે કે હું ફરીવાર લવમાં પડું, કાં તો મારા અરેન્જ મેરેજ થયા તો મારા અરેન્જ મેરેજ થયા બાદ ફરીથી લવ થઈ શકે, તો એના વિશે શું કહેવા માંગશો? આપણે મનુષ્ય છીએ અને મેં કહ્યું હતું કે દરેક મનુષ્યની એક બેઝિક ઈચ્છા હોય કે સામેવાળી વ્યક્તિ મને પસંદ કરે, મને જુએ, મને સાંભળે અને મને એની ફર્સ્ટ ચોઇસ બનાવે. બરાબર? સેકન્ડ પોઈન્ટમાં મેં તમને અટેચમેન્ટ સ્ટાઇલ પણ સમજાવેલા. સપોઝ કે તમારું એક હાર્ટ બ્રેક થઈ ગયું છે, એના પછી ઇરરિસ્પેક્ટિવ કે તમે લવ મેરેજ કરો છો કે અરેન્જ મેરેજ કરો છો, પણ તમારી પાસે હંમેશા ચાન્સ છે કે તમારી લાઈફમાં નવું વ્યક્તિ આવશે. બરાબર? તો એ તમને સમજશે, એ તમને જોશે, એ તમારી ઈચ્છાઓને માન આપશે, એ તમને પ્રેમ કરશે. બરાબર? એ તમને સેફ ફીલ કરાવશે. તો આપોઆપ તમારામાં એનું ઘર અને એનામાં તમારું ઘર બની જશે. સો તમારો રિલેશનશિપ ભલે ખરાબ એક્સપિરિયન્સ રહ્યો હોય, બટ ધેર ઇઝ ઓલવેઝ અ હોપ કે તમારી લાઈફમાં નવું પર્સન આવશે, ઇરિસ્પેક્ટિવ ઓફ અરેન્જ ઓર લવ મેરેજ, પણ એ વ્યક્તિ તમને સમજશે, તમને પ્રેમ કરે, તમને ચૂઝ કરે. એની હંમેશા સંભાવના હોય છે. જેમ મેં કીધું, એક તૂટેલો રિલેશનશિપ એ તમારા જીવનરૂપી પુસ્તકનું ખાલી એક ચેપ્ટર છે, રાઈટ? એ ખાલી એક ટ્રેલર છે. પિક્ચર તો અભી બાકી હે મેરે દોસ્ત. તો બાકીનું જે બુક છે એ કેવી રીતે લખવી એ તમારા હાથમાં છે. મેડમ ખૂબ ખૂબ આભાર તમારો ધ રિયલ સ્ટોરી પોડકાસ્ટમાં આવવા બદલ. છેલ્લે આપણે આ ટોપિક પૂર્ણ કરીએ એ પહેલા આપણે દર્શક મિત્રોને તમે કંઈ કહેવા માંગશો? છેલ્લે હું એટલું જ કહેવા માંગીશ કે તમે ગમે એવા ખરાબ અનુભવમાંથી નીકળ્યા હોય, બરાબર, યુ ડોન્ટ ક્વિટ, યુ પોઝ, યુ ક્રાય. તમારે બ્રેક જોઈતો હોય તમે બ્રેક લઈ લો, બહુ જ ઇમોશન્સ ભેગા થઈ ગયા છે તમે રોઈ લો, નથી એકલાથી હેન્ડલ થતું તો તમે પ્રોફેશનલ હેલ્પ લઈ લો. બરાબર? તમારી આસપાસ એવા કોઈ ફ્રેન્ડ્સ હોય એની સાથે શેર કરો, બટ યુ વિલ નેવર ક્વિટ. ગમે એટલો સમય લઈ લો, ગમે એટલું રોઈ લો, ગમે એટલી હેલ્પ લઈ લો, પણ હંમેશા યાદ રાખજો, યુ આર મોર સ્ટ્રોંગર ધેન યુ થિંક ઓફ યોર સેલ્ફ. ઓકે? તમે તમારા વિશે વિચારો છો એના કરતાં તમે ઘણા જ સ્ટ્રોંગ છો. સો ક્વિટિંગ ઇઝ નોટ એન ઓપ્શન.